આજ રોજ મોટી સુલપડ ભડોકમરા ધોળિયાળ ખાતે અમારા મિત્ર શ્રી નિતેશભાઈ શુકરભાઈ પટેલ એમના સ્મરણાર્થે મંદિર બનાવવામાં આવેલ છે। આજ રોજ અમારા મંદિરના 5 વર્ષ પૂર્ણ થયા છે। હર વર્ષે અમે પોટાસ ઉજવીએ છીએ અને તમામ ગામજનોનો સાથ સંમતિથી અમે શાંતિપૂર્ણક યોજના કરીને ભોજન લઈ છૂટા પડીએ છીએ। તેમજ ગામજનોનો ખૂબ ઉત્સાહ ભરી રહીને બધા જ ભાઈઓ બહેનો વડીલો એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને શાંતિપૂર્ણક અમે ઉજવીએ છીએ। જે અમારા હિન્દુ ધર્મમાં લાગતા શાસ્ત્ર છે ટોટલ ગણપતિ નવરાત્રી જે હિન્દુ ધર્મ આવે તે અમે બધા ઉજવતા હોય છે મંદિર પર। સાંઈ બાબાની તો આસ્થા તમારે હવે એની કોઈ આસ્થા પૂછવાની જ નહીં હોય કે અમારા સાંઈ બાબા શિરડીથી સાક્ષાત અહીંયા બેઠા છે એવું અનુભવીએ છીએ અમે ને ગામજનોનું મનોકામના હોય તે બધી પૂર્ણ કરે છે। આ સાંઈ બાબાનો પાઠોત્સવ સાંઈ બાબાની પ્રતિષ્ઠા જ્યારે કરી આ ગામના બધા યુવાન છોકરાઓ જ્યારે શિરડી ચાલતા જાય ત્યાંથી પ્રેરણા લેતા આવ્યા અને પ્રેરણામાં એમ થયું કે અમારે આ જગ્યામાં સાંઈ બાબાનું મંદિર બનાવવું છે। આજથી 5 વર્ષ પહેલાં એની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી। દર વખતે પાઠોત્સવ થાય એમાં 3 જોડા 5 જોડા 7 જોડા 10 જોડા અને એમાં એક જ થાય કે બધા યુવાનો થોડા એકતા થાય કારણ કે આજે યુવા સંગઠનની બહુ ખાસ જરૂર છે। એટલા બધા યુવાનો ખૂબ આગળ પડતા છે, થોડા રાજકારણમાં પણ આગળ થાય અને ભક્તમાં પણ આગળ થાય કારણ કે આજે સનાતનીની બહુ જરૂર છે। હિન્દુ સંસ્કૃતિ તો ખરી જ પણ સનાતનીના માટે યુવાઓની ખાસ જરૂર છે જે યુવા પુરવાર કરવા માટે આ બધા છોકરાઓ સારે મળીને અને ખાસ કરીને આ શુકરભાઈ જે હતા એ મારા આમ ખાસ ભક્ત તો હતા જ અને એના નિમિત્તમાં આ મંદિર બનાવવા માટેનું મિતેશને પ્રેરણા જાગી અને મિતેશે બનાવ્યું અને અંદરમાં બધા યુવાનોએ એને સાથ સહકાર આપ્યો અને છેલ્લા 5 વર્ષથી કન્ટિન્યુ બહુ સરસ રીતે સાંઈ બાબાનું કાર્યક્રમ બધું ચાલે છે। આજે પણ પાઠોત્સવમાં લગભગ 2 થી 3 હજાર માણસનો પ્રસાદ પણ રાખવામાં આવ્યો છે। તો આવીને આવી દરેક વખતે દરેક યુવાનોમાં પ્રગતિ સાંઈ બાબા કરાવે અને આપણા સનાતન ધર્મને આગળ રાખે એવી સાંઈ બાબાની કૃપા બધાના પર પ્રાપ્ત થાય એવી અભ્યર્થના। આપણું નામ? મારું નામ ધનંજય ઉપાધ્યાય, હું ગામનો ગૌર છું કર્મકાંડ। ઓમ સાઈરામ। મોટી સુલપડ ધોળિયાવાડ સાંઈ મંદિરનો આજે 5મો પાટોત્સવ છે। આજે અમારા મંદિરને 5 વર્ષ આમ તો પાટોત્સવનો 5મો પાટોત્સવ છે। જે દિવસે સ્થાપના થયેલી તે રીતે 6 વર્ષ પૂરા થાય છે। અમે આ મંદિરમાં પાટોત્સવ નિમિત્તે પૂરા અમે આ મંદિરનો પાટોત્સવ ઉજવણી કરીએ છીએ। તેમાં બધા ગ્રામજનો અમારી સાથે ભાગ ભજવે છે। સર્વ સાઈ ભક્તો અમારી સાથે હળી મળીને અમે સાંઈ બાબાનો ભક્તિ કરીએ છીએ, ભજન કીર્તન કરીએ છીએ, સત્યનારાયણ કથા થાય છે, હવન થાય છે અને મહાપ્રસાદ થાય છે। ત્યાં બધા આવીને મહાપ્રસાદ લે છે અને અમારો સુખપૂર્વક પ્રસંગ પૂરો થાય તેવું અમે ઈચ્છીએ છીએ અને સારી રીતે બધું પૂર્ણ થાય છે। આજે 5 વર્ષ પૂરા થયા છે પણ ખૂબ સરસ રીતે અમે કરીએ છીએ।